विद्यार्थी मित्रों, आज आपने गुजराती विषय धोरण 3 भाग 1 एमां पेज नंबर 1 થી 11 जे चालो याद करीए छे तेनुं स्वाध्याय पोथीनुं सोल्यूशन जोईशुं। बराबर, पहला ज आ छे के नीचे आपेला चित्रोने तेना शब्दों साथे जोड़ो। बराबर, तो मित्रों पहला केळुं छे तो तमारे आ रीते केळा उपर लाइन दौरवानी रहेशे। बराबर, पछी पपैया उपर आ रीते લીટી દોરવાની છે, તીરની નિશાની કહેવાય આને। પછી આવશે ગાજર, પછી મકાઈનું આ રીતે, પછી આવશે રીંગણ, પછી જોઈ શકો છો તમે વિમાનને આ રીતે લીટી દોરવાની છે, દર્શાવવાનું છે। પછી આવશે છત્રી, પછી બકરી અને છેલ્લે દાદા અને આપણે કાબર। તો આ રીતે આપણે ચિત્રો દર્શાવવાના લાઇનથી રહેશે। બરાબર, હવે આ જે આપણે ચિત્રો દર્શાવ્યા એનું વાક્ય લેખન કરવાનું છે। જેમ કે બકરી ઘાસ ખાય છે, સસલું ગાજર ખાય છે, મને મકાઈ ભાવે છે, આજે રીંગણનું શાક ખાધું, ચોમાસામાં છત્રીની જરૂર પડે, પપૈયું મને બહુ ભાવે છે, રિયાને કેળું બહુ ભાવે છે, કાબર અમારી શાળામાં આવે છે, દાદા લાકડી લઈને ચાલે છે। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પણ આ વાક્યો બનાવી શકાય। આ જ વાક્યો લખવા એવું જરૂરી નથી। બરાબર, હવે આ ચિત્રમાં જોઈને આ જે બોક્સ આપેલું છે એમાં ખૂટતા અક્ષર લખવાના છે। જેમ કે આ ચિત્ર શાનું છે તો કમળ, તો અડ લખેલો છે તો આપણે શું લખવાનું આ રીતે ક મ અડ। પછી આ ચિત્ર શાનું છે તો તમારે પહેલાં વિચારવાનું રહેશે। એમાં બોતો આપેલો જ છે તો શું આવે આગબોટ આવશે। બરાબર, પછી આ ચિત્ર શાનું છે તો નિસરની, આ રીતે આપણે બોક્સમાં જવાબ પૂરવાનો છે। પછી આવશે અનાનસ, પછી આવશે કાતર, શું આવશે તો આ રીતે આ ચિત્ર કાતરનું છે। બરાબર, તો કાતર। હવે ચિત્ર શાનું છે તો વરસાદ પડે છે તો આપણે લખીશું વરસાદ। બરાબર, આગળ જોઈએ આપણે આમાં ચિત્ર જોઈને એના નામ લખવાના છે। બરાબર, તો પહેલું શાનું ચિત્ર છે તો કેરી, બીજું શાનું ચિત્ર છે તો બોરનું ચિત્ર છે, પછી ત્રીજા નંબરનું જે છે શાનું છે સફરજન, પછી ચિત્ર શાનું છે તો પપૈયું, પછી શાનું ચિત્ર છે ચીકુ, પછી આવશે કેળું, પછી આવશે દાડમ અને છેલ્લે ચિત્ર જે છે એ છે તરબૂચનું। બરાબર ને, ચલો આગળ જોઈએ। હવે આપણે જે વ્યવસાયકારો છે એના નામ લખવાના છે। જેમ કે આ કયા વ્યવસાયકારનું નામ છે તો ડૉક્ટર, તો એ ડૉક્ટર લખ્યું છે આપણે। પછી કયા વ્યવસાયકાર છે આ તો પોલીસ, પછી કયો વ્યવસાયકાર છે આ તો વકીલ, પછી આ કયો વ્યવસાયકાર છે તો શિક્ષક, પછી આ કયો વ્યવસાયકાર છે તો ટપાલી, પછી આ કયો વ્યવસાયકાર છે દરજી, આ કયો વ્યવસાયકાર છે તો ડ્રાઈવર। બરાબર, હવે ચિત્ર જોઈને આપણે નીચે વાક્ય લેખન કરવાનું છે। જેમ કે મમ્મી પર તો લખીશું આપણે કે મમ્મી રસોઈ બનાવે છે, તપેલી તો મમ્મી તપેલીમાં શાક બનાવે છે, કપ રકાબી તો કપ રકાબીમાં ચા પીવાય છે, થાળી જમવા માટે થાળીનો ઉપયોગ કરીએ છીએ, માટલું રસોડામાં માટલું છે અથવા માટલામાં પીવાનું પાણી ભરીએ છીએ। મિત્રો આમાં તમને ગમે એવા વાક્યો તમે બનાવી શકો છો। આગળ જોઈએ આપણે આ ચિત્ર આપ્યું છે એ ચિત્રના આધારે આપણે વાક્ય લેખન કરવાનું છે। જેમ કે આ એક ખેતરનું ચિત્ર છે, ખેડૂત ખેતરમાં કામ કરે છે, બાળકો ખેતરમાં રમતો રમે છે, આ બાળકો પક્ષીઓ ઉડાડે છે। બરાબર, ચિત્રમાં વીજળીનો થાંભલો છે, ચિત્રમાં એક કૂતરો જોવા મળે છે, ખેતરમાં બળદ પણ જોવા મળે છે। બરાબર, આગળ જોઈએ। હવે કહે છે ચિત્રના બંધ બેસતા વાક્ય સાથે જોડો।
તો પહેલું જે ચિત્ર છે એ આ બધા વાક્યોમાંથી કયા વાક્ય સાથે સુસંબદ્ધ છે? તો એ આવશે કે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે. બરાબર. બીજા નંબરનું ચિત્ર સાથે આવશે કે છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. ત્રીજું આવશે કે કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે. અને આવશે છેલ્લા ચિત્રમાં કે મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે. હવે આપણે આગળ જોઈએ તો આ જે ચિત્ર છે એ ચિત્રો મિત્રો તમારે ધ્યાનથી જોવાનું છે. બરાબર. આ બધા જ ભાગ જે છે છોકરાઓ રમે છે એ બધું ધ્યાનથી જોવાનું છે અને આ બધાને આધારે આપણે વાક્ય લેખન કરવાનું છે. બરાબર. એમાં પહેલું જ વાક્ય છે કે આ એક બગીચાનું ચિત્ર છે. બરાબર. ચિત્રમાં બાળકો દેખાય છે. બગીચામાં લપસણી અને હિંચકા છે. બગીચામાં ઝાડ છે. બગીચામાં સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે. બાળકો રમતો રમી રહ્યા છે. એક છોકરી હિંચકો ઝૂલે છે. એક બાળક લપસણી ખાય છે. તો મિત્રો આ રીતે તમે બીજા વધારે પણ વાક્યો બનાવી શકો છો. આગળ જોઈએ કે બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા. બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું. બધા બચ્ચા બિલાડીને તરત જ વળગી પડ્યા. તો પહેલો પ્રશ્ન છે કે આપને ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો એમાં જવાબ આપેલો જ છે કે આપેલા ફકરામાં બિલાડીની વાત છે. બીજો છે કે બચ્ચા કેમ દોડવા લાગ્યા? તો બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા. બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા? તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા. તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે? તો કૂતરો છે, ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે જેવા પ્રાણીઓ ફળિયામાં રહેતા હોય છે. બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું? તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા તેથી બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ ગયું. બરાબર. આગળ હવે મિત્રો આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને આ ચિત્રના આધારે ફરીથી આપણે વાક્ય લખવાના છે. પ્રશ્નોના જવાબ આપવાના છે કે આ ચિત્ર શાનું છે? તો આ બગીચાનું ચિત્ર છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તો ચિત્રમાં 4 બાળકો છે. છોકરીઓ શું કરી રહી છે? તો છોકરી લપસણી ખાઈ રહી છે. તમે કઈ કઈ રમતો રમો છો? તો અમે કેટલા રે કેટલા, વાઘ બકરી વગેરે જેવી રમતો રમીએ છીએ. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? તો અમને સૌથી વધુ વાઘ બકરીની રમત ગમે છે. હવે આગળ એક પ્રશ્ન આપેલો છે. બરાબર. આ ફકરો પરથી આ પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે કે આ વાર્તામાં કોની કોની વાત છે? તો આ વાર્તામાં મગર, ચકલી અને છોકરાની વાત છે. મગર નદીમાં કેમ રહેતો હતો? તો મગરને પાણીમાં રહેવું ગમે એટલે નદીમાં રહેતો હતો. મગરને હું તમારી સાથે રમું એવું કોને પૂછ્યું? તો મગરે એવું ચકલી અને છોકરાઓને પૂછ્યું. મગરે છોકરાઓનો પગ શા માટે પકડી લીધો? તો છોકરાઓએ મગર સાથે રમવાની ના પાડી એટલા માટે. બરાબર. ચકલી અને છોકરાઓ દોસ્ત કેવી રીતે બન્યા હશે? તો છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે એટલે. પાણીમાં અને જમીન પર રહી શકે તેવા પ્રાણીઓના નામ લખો. તો મગર, કાચબો, દેડકો આ પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહેતા હોય છે. બરાબર. હવે આગળ જોઈએ. હવે આમાં પણ પહેલાં ફકરો આપેલો છે. એ ફકરો મેં અહીં લખ્યો નથી પણ તમારે મિત્રો ફકરો વાંચીને તેના પરથી અહીંયા MCQના જવાબ આપવાના છે. બરાબર. કે ઊંટ લાંબો સમય સુધી પાણી વગર તો શું આવે? તો જીવી શકે છે. સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતો હોય છે? તો એ રનનો પ્રવાસ કરતો હોય છે. બરાબર. ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું પ્રાણી કહેવામાં આવે છે કારણ કે તે એકસાથે વધારે પાણી પી શકે છે. ઊંટ એકસાથે કેટલું પાણી પી શકે છે? તો ઊંટ એકસાથે 100 લીટર પાણી પી શકે
છે. બરાબર. હવે આગળ જોઈએ, વાંચો અને લખો. આ જે છે એ જ આપણે લખવાનું છે. ગરમ, મગર, ગાજર, વાનર, મેદાન, ટેબલ, ટપાલી, ચૈતર, અનાળી, બંગડી, ગીતા, છીની, કિનારી, બાજરી, સવારે, હથોડી, કોતર, ઢોલક, ઢોકળા અને ભૌમિક જે છે એનું એ જોઈને લખવાનું છે સુંદર અક્ષરી. બરાબર. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.